નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. મિત્રો તારીખ થઈ છે આજે મિત્રો 26/1/2026. તો સર્વપ્રથમ તમામ મિત્રોને જે છે ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ. મિત્રો ખાસ કરીને આજે આપણે ચર્ચા કરવાના છીએ તો કે જીરુના પાકની અંદર અત્યારે કાળી ચરમીનો એટક દિવસે ને દિવસે વધતો જાય છે અને પાછતરા જેને વાવેતર કર્યા છે એને જે છે જીરું જે છે પીળું પડીને સુકારાના સમસ્યાઓ જણાઈ રહી છે. તો ખાસ વિડીયો પૂરા સુધી જોજો. ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બીજા ગ્રુપમાં શેર કરી દેજો, જેથી કરીને ખેતીલક્ષી માહિતી ખેડૂત મિત્રોને વિડીયોના માધ્યમથી મળતી રહે. મિત્રો આજે છે અત્યારે પરિસ્થિતિ આવી જોવા મળી રહી છે. આજે હું એક ફિલ્ડ વર્કમાં જ ગયો હતો. તમે જોઈ શકો છો મિત્રો કે આની અંદર કાળી ચરમી બેસી ગઈ છે. ઉપર જે છે એ જે ડોકા મુરઝાવા લાગ્યા છે ને જ્યાં ગરકું પડી જાય ત્યાં કાળી ચરમી કાળો ડાઘ પડી જાય છે અને ઉપરનું દાણા વરિયાળી બંધાતી નથી. આ પ્રકારે જે છે અત્યારે કાળી ચરમીની સમસ્યાઓ ખૂબ જ વ્યાપક પ્રમાણમાં જોવા મળી રહી છે. એનો વિડીયો પણ આપણે આજે જ મૂકવાના છીએ મિત્રો, કે જ્યાં વિઝિટ કરી છે કેવી પ્રકારથી તમે એને ઓળખી શકાય કે ભાઈ તમારા જ ખેતરમાં કાળી ચરમીની શરૂઆત થઈ છે તો તમે એને કઈ રીતે ઓળખશો એની સંપૂર્ણ માહિતી એક બીજા વિડીયોમાં તમને મળી રહેશે. મિત્રો તો આ પ્રકારે અત્યારે સમસ્યાઓ જોવા મળી રહી છે. તો આના નિયંત્રણ માટે શું કરશું? તો ખાસ ભલામણ આપણે અગાઉ પણ કરી છે, ફરી પાછું આજે રિપીટ કરી દઈએ છીએ. આપી દેવાનું છે બાયરો, પીઆઈ કંપનીનો આવે છે. ટેકનિકલની જો વાત કરીએ તો એઝોસ્ટ્રોબિન અને ડાયફેનાકોનાઝોલ 2 કન્ટેન આવે છે અને સાથે આપી દેવાનું છે તમારે કોઈ પણ સારી કંપનીનું M45 યુપીએલ નું આપો છો અથવા આ માર્લેટ આવે છે, કોરોમંડલ નું આપી શકો છો અથવા જે છે ઘણી બધી સારી કંપનીના આવે છે, સિજેન્ટા નું આવે છે. તો આ પ્રકારે તમે કોઈ પણ સારી કંપનીનું M45 સાથે મિક્સ કરીને આપી શકો છો. આનું પરિણામ પણ તમને સારું જોવા મળશે. ત્યાર પછી આપણે ભલામણ કરશું સિજેન્ટા કંપનીનો આવે છે મિરાવિસ ડીઓ. પંપે 10 થી લઈ અને 15 ml સુધીનો ડોઝ છે. આની સાથે પણ તમારે આજે છે કોમ્બિનેશન કરીને આપી દેવાનું છે. તમારે સારામાં સારું ચરમીની અંદર એડવાન્સમાં, જો ચરમી ન આવી હોય અને આપી દીધું હશે તો તમારે ચરમીની સમસ્યા રહેશે નહીં. તો એડવાન્સમાં આ પણ કન્ટેન્ટ સારું છે, આ પણ આપી શકો છો મિત્રો. ત્યાર પછી આપણે ભલામણ કરીએ છીએ તો કે એઝોસ્ટ્રોબિન અને ક્લોરોથાલોનિલ બરાબર છે. પંપે 30 ml નો ડોઝ છે, આ પણ તમે આપી શકો છો. આનું પરિણામ પણ સારું છે. એની સાથે પણ તમારે M45 કોઈ પણ સારી કંપનીનો લઈ અને મિક્સ કરી દેશો, પરિણામ તમને સારું જોવા મળશે. પછી ભલામણ કરીએ છીએ આપણે ગેલેલિયો. પંપે 16 ml નો ડોઝ છે, પણ એટેક જો આવી ગયો હોય, તમારે કાળી ચરમી દેખાતી હોય, આવી જ ગઈ હોય તો એની અંદર તમારે 20 ml આપી દેવાનું છે. આ પ્રકારે તમારું છોડમાં જે છે કાળી ચરમી દેખાતી હોય તો પંપે 20 ml આપી દેવાનું છે, સાથે સ્ટીકર રાખીને મારી દેવાનું છે. આનું પરિણામ પણ તમને ચરમીની અંદર સારું જોવા મળશે. એડવાન્સ આપી દેશો તો પણ પરિણામ સારું જોવા મળશે. ત્યાર પછી આપણે ભલામણ કરીએ છીએ તો કે ઓવેટ જે આવે છે એફએમસી નું, આની અંદર કન્ટેન આવે છે તો કે ક્લોરોથાલોનિલ આવે છે 75%. તો આનું પરિણામ પણ સારું છે. આની સાથે પણ તમે મેન્કોજેબ આપી અને રિઝલ્ટ મેળવી શકો છો. આનું રિઝલ્ટ પણ તમને કઈ ને કઈ ચોક્કસથી સારું જોવા મળશે. મિત્રો તો આ પ્રકારે ચરમીના જે સમસ્યા છે એના નિયંત્રણ માટે તમને મેં ભલામણ કરી દીધી છે. હવે જો વાત કરીએ રોગ જીવાતની અત્યારે થ્રિપ્સનો એટેક જોવા મળતો નથી, છતાંય જો કોઈને પાછતરા વાવેતર કર્યા છે ને નોર્મલ થ્રિપ્સ દેખાય છે તો સિજેન્ટા કંપનીનો છે પોલિટ્રીન સી. પંપે 40 ml આપી દેવાનું છે. થ્રિપ્સ અને મોલો હોય તો એની અંદર તમને આપણે ભલામણ કરીએ છીએ ટોલ્ફેન પાયરાઇડ એટલે કે ટોલફેરા, સહારા ઇન્ટરનેશનલ કેમિકલ, ચૂસ્યા પ્રકારની બધી જીવાત થ્રિપ્સ, મોલો, ગળો, કથીરીમાં સારામાં સારું પરિણામ આપશે. પછી ટોલ્ફેન પાયરાઇડ આવે છે કેડીએમ નું સુરવેર, આ પણ સેમ ટેકનિકલ છે. આનું રિઝલ્ટ પણ તમને કઈ ને કઈ સારું જોવા મળશે. બંનેમાંથી કોઈ પણ એક ટેકનિકલ તમારા નજીકના સેન્ટરમાં મળી રહે તો કોઈ પણ એક પ્રોડક્ટ લઈને તમે ઉપયોગ કરી શકો છો. મોલાની દવા છાંટો છો, વધારે પડતો મોલો આવી ગયો છે તો તમે એની સાથે 40% ઇમિડા અને 40% પિપ્રોનિલ જે આવે છે 40-40 આ પણ આપી શકો છો. આનું પરિણામ પણ તમને ચોક્કસથી સારું જોવા મળશે. મિત્રો ત્યાર પછી જે છે મોલિના જે કન્ટેન્ટ આપો છો તો એની સાથે તમારે અવશ્ય સલ્ફર આપી દેવાનું છે. પછી તમે ટેબુ સલ્ફર આપશો, સ્વાધીન આપશો તો પણ ચાલશે. ઘાટું 55% જે સલ્ફર આવે છે એ પણ આપી શકો છો, અથવા 80% જે સલ્ફર આવે છે એ પણ પંપે 50 ગ્રામ આપી અને પરિણામ તમને મોલીની અંદર ત્યારે જ સારું જોવા મળશે. તો ચોક્કસથી તમે મોલીમાં સલ્ફરનો એક ઉમેરો કરી દેવાનો છે. મિત્રો હવે બીજી ભલામણ એવી કરીએ કે પોષણની ઉણપના કારણે પણ ઘણી બધા જે છે એ દાણાનું બંધારણ અધૂરું રહી જતું હોય. આખો જે છે ઉપરનું આ જે હોય છે ફ્લાવરિંગ, એની અંદર 1 થી 2 દાણા ખાલી રહી જતા હોય છે. પોષણના કારણે પણ આ પ્રશ્ન બની શકે છે. દાણાનું પૂરેપૂરું વરિયાળીનું બંધારણ થતું નથી. તો એના માટે આપણે ભલામણ કરી દઈએ છીએ. અને જેને વાપરું છે એ રિપીટ મંગાવે છે એવી એટલે કે ડોક્ટર પ્લાન્ટ પ્રોટેક્શન નું સંગમ કૃષિ મેળાની અંદરથી ઘણા બધા મિત્રો મારી પાસેથી લઈ ગયા છે.
એના બધાયને રિપીટ ઓર્ડર આવ્યા. પાછો ફરીથી મંગાવ્યું કે આ જ વસ્તુ જોઈએ છે, કાયદેસરની કટ પડી જાય છે, પટ્ટો પડી જાય છે. એટલે રિઝલ્ટ સારા છે એવી જ ભલામણ કરીએ છીએ આપણે. કોઈ ખાલી માલ વેચવા માટે, ખેડૂતને છેતરવા માટે કે કોઈની જાહેરાત કરવા માટે આપણે ભલામણ કરતા નથી. 700 રૂપિયા લીટરનો ભાવ છે, 25 પંપ થાય છે, પરિણામ સારા મળે છે. મિક્સ માઇક્રોન્યુટ્રન આની અંદર બધા આવી જાય છે, આમાં લખેલું જ છે. હું બોલી દઉં છું અને આવી જાય છે એવું નથી. આની અંદર 14 પ્રકારના માઇક્રોન્યુટ્રન છે, ઝાઇમ છે અને 3 પ્રકારના અલગ ન્યુટ્રન્સ આવી જાય છે. તો પ્રોડક્ટ ખરેખર દમવારી છે. જે મિત્રોએ વાપરી છે એને ખબર જ છે. આજે જ એક ભાઈ મારી પાસેથી ધ્રોલથી લઈ ગયા હતા, કૃષિ મેળાની અંદર 1 લીટર લઈ ગયા હતા. હવે આજે એનો 11 લીટરનો ઓર્ડર આવ્યો છે. ભાઈ અમારે 2-3 જણા અત્યારે 11 લીટર જોઈએ છે. આજે જ આપણે એનું પાર્સલ રવાના કર્યું છે અને ખાસ પાર્સલ આપણે મોકલીએ છીએ ઘણા બધા મિત્રોને. પાર્સલનો કુરિયરનો કોઈ પણ જાતનો ચાર્જ દેવાનો નથી. તમે જ્યાંથી લ્યો છો, કુરિયર તમને ફોન આવે છે ત્યાંથી લેવા જાવ તો ચાર્જ પૈસા આપવાના નથી. જો કોઈ પૈસા માંગે તો તમારે મને ફોન કર્યા સિવાય પૈસા આપવાના નહીં. હા, હું તમને ટ્રાન્સપોર્ટમાં વજનવાળી વસ્તુ મોકલું છું, એના તમારા પૈસા ત્યાં આપવાના થાય છે, પણ એ હું તમને બાદ કરી દઉં છું, અથવા તમારા ખાતામાં નાખી દઉં છું, અથવા તમે બીજી વાર માલ મંગાવો છો ત્યારે તમને એના પૈસા હું બાદ કરી દઉં છું. એટલે ટ્રાન્સપોર્ટમાં મોકલું, કુરિયરમાં મોકલું, ગમે એની અંદર તમારે ચાર્જ આપવાનો નથી. પૈસા કોઈ માંગે મને ફોન કર્યા સિવાય તમારા પૈસા આપવાના નથી. કેમ કે પૈસા અહીંયા અમે આપીને જ માલ મોકલીએ છીએ. તમે રૂબરૂ લેવા આવો છો એ જ ભાવે આપીએ છીએ, તમારા સેન્ટર સુધી આપણે પહોંચાડવાના પ્રયત્ન કરીએ છીએ, એ જ ભાવે તમને પહોંચાડીએ છીએ. કોઈ અલગ ચાર્જ લેતા નથી મિત્રો. તો ખાસ હજી ભલામણ કરી દઉં છું કે જે પાછેતરા વાવેતર કર્યા છે, ચણા છે, ધાણા છે, વટાણા છે, એની અંદર તમારે ગ્રોથ અટકી ગયો હોય, પીળો પડતો હોય, વૃદ્ધિ વિકાસ ન થતો તો અવશ્ય એક જ ડોઝ મારી દેજો. તમારે કાયદેસર કટ પડી ગયા છે. ડોક્ટર પ્લાન્ટ પ્રોટેક્શનનું સંગમ અને ફ્લાવરિંગ સ્ટેજ આવી ગયો. ત્યારે ચણાની અંદર ઘણા બધા પાછેતરા વાવેતર થયા છે. તો ચણાની અંદર છે, વટાણાની અંદર છે, ધાણા છે, જીરું છે, પાછેતરા વાવેતર છે, ફ્લાવરિંગ સ્ટેજ છે. બ્લુબેરી પંપે શરૂઆતમાં જો પહેલો જ છંટકાવ લેવો તો 20 ml, બીજો છંટકાવ 25 ml થી લઈ લેજો. કાયદેસર રિઝલ્ટમાં કટ પડશે, જગ્યા મૂકીને વાપરજો. રિઝલ્ટ ન આવે તો મને ફોન કરજો, કેમ કે હું રિઝલ્ટ વાળી વસ્તુની જ ભલામણ કરું છું. સારા પરિણામ આવે એવો આપણો આગ્રહ હોય છે ખેડૂત મિત્રો સુધી. તમારા નજીકના સેન્ટરમાં પણ મળી રહેશે. ન મળે તો તમારે કુરિયર દ્વારા મંગાવવાનું છે. કુરિયરથી આપણે મોકલી દેશું, અથવા તમે રૂબરૂ વિઝિટ કરીને લઈ જઈ શકો છો. આની અંદર 10 પંપ, 20 પંપ અને 40 પંપ આવી રીતે પેકિંગ આવે છે. તમને ભરોસો ન હોય તો માત્ર 10 પંપ ઉપયોગ કરી અને તમે ટ્રાયલ લઈ શકો છો. એટલે આવનારી સિઝનમાં તમને ખ્યાલ આવે કે આ વસ્તુના રિઝલ્ટ ખરેખર શું છે મિત્રો. તો આ પ્રકારે તમને બ્લુબેરીની પણ ભલામણ કરીએ છીએ. પછી અત્યારે ભૂકી છારો અને રાખોડીના પ્રશ્ન છે. અત્યારે જે આમની અંદર બધાની અંદર ચરમી જોવા નથી મળતી. અમુક જે છે ભૂકી છારો જેવો પાવડર જેવો થઈ જાય, તમે એને આમ છોડો હાથમાં તો સાવ પાવડર જેવું થઈ જતું હોય છે, સફેદ હોય છે. તો એની અંદર આપણે ભલામણ કરતા હોય છે સ્કોરની. આપણે ડાયફેનાકોનાઝોલ જે આવે છે, ગોદરેજનો આવે છે બેમ્બો, તો આ પણ પંપે 15 ml તમે કોઈ પણ જે આપો છો ફૂગનાશક એની સાથે મિક્સ કરીને આપી દેશો તો ભૂકી છારો અને રાખોડીમાં આનું એક્સિલન્ટ ખૂબ સારું રિઝલ્ટ છે. અને ચરમીના ટેકનિકલનું પણ રિઝલ્ટ વધારી દે પ્રકારનું આ ટેકનિકલનું કામ છે. તો ચોક્કસથી ડાયફેનાકોનાઝોલ વાળું કન્ટેન એક વખત તમારે અવશ્ય જીરાના પાકની અંદર ઉપયોગ કરી દેવાનો છે. એટલે તમને આનું પરિણામ ખૂબ સારું જોવા મળશે. અને આ બધી દવાનો છંટકાવ કરો છો તો અવશ્ય એક વખત એની સાથે સ્ટીકર આપી દેવાનું છે. ધાનુકાનો વેટશીટ આપો, સારી વસ્તુ છે. અથવા ઘણી બધી કંપની આવે છે, પંપે 10 ml તમારે સ્ટીકર સાથે આપી દીધેલો હશે તો રિઝલ્ટ તો સારું મળશે જ, પણ વાતાવરણની અસર થવા દેશે નહીં. બરાબર છે. M45 પણ એક જરૂરી છે કે વાતાવરણ અસર થવા દે નહીં. એટલે ખાસ એ કાળજી રાખવાની છે. બાકી ચરમી આવી જ ગઈ છે, 50% ફેલાઈ જ ગઈ છે આપણા પાકની અંદર, પછી ચરમી રોકાય નહીં. એટલે આ બધી માહિતી તમને એટલા માટે આપું છું કે તમારે ચરમી નથી એવી તો એડવાન્સમાં જરૂરિયાત છે એ મુજબ તમે છંટકાવ લઈ લેજો. બાકી 30 થી 40% જો ચરમી દેખાવા માંડી અને પછી તમે ગમે એ દવા છાંટી લેવાની, કોઈ દવાના રિઝલ્ટ આવશે નહીં. આ હું તમને એક ખેડૂતના દીકરા તરીકે ભલામણ કરું છું. પછી કોઈ એમ કહેતો હોય કે ના એ રોકાય છે, આમ થાય, એ રોકાય નહીં. રોકાય 10 થી 20% તમને એની અંદર ઉત્પાદન મળે. તમારું 60 થી 70% તમારો પાક ફેલ થઈ જાય, 20 થી 30% તમારો પાક બચે, બાકી બચે નહીં. એટલે એવું ન થાય એની ખાસ કાળજી રાખજો. સમયસર જો દવાનો છંટકાવ હશે તો એ સમસ્યા ઊભી થશે નહીં. બાકી ચરમી આવી ગઈ કોઈ એવી ટેકનિકલ નથી. મને ખ્યાલ છે ત્યાં સુધી કોઈ કંપની જવાબદારી લેતી હોય, રિઝલ્ટ આવતા હોય તો મને ખ્યાલ નથી, પણ મને ખબર પડે છે ત્યાં સુધી મેં એના રિઝલ્ટ લીધા છે, મેં એના ડોઝ અપાવ્યા છે. છેલ્લા 10 વર્ષનો હું મારા અનુભવની વાત કરું તો 25 થી 30% ચરમી આવી જાય અને તમે એમાં ઉપરા ઉપર 2 છંટકાવ લ્યો તો એ માત્ર 25% જ જીરું બચે છે. બાકી 75% ચરમી આખી ફેલાઈ જાય છે. એમાં 100% રિઝલ્ટ એક કઈ પ્રોડક્ટના આવતા નથી. આ એક હું તમને સત્ય હકીકત જણાવું છું. એટલે જરૂરિયાત છે એ મુજબનો હળવો છંટકાવ લઈ લ્યો. આપણે મૂંગા આપણે હું તમને પહેલા પણ કહું છું કે આપણે 100 રૂપિયા ઉપરનો એક પ્રોડક્ટનો પંપ થતો હોય ને એવા ફૂગનાશકની ભલામણ જ નથી કરતા. નહીંતર ઘણા સોશિયલ મીડિયામાં આવે છે કે ભાઈ આ મારી 120 રૂપિયાનો પંપ રિઝલ્ટ સારું.
એવું જરૂરી નથી. જે વસ્તુ જે પાકમાં જરૂરી હોય છે એની જ ભલામણ કરીએ છીએ અને ઓછા ખર્ચે રિઝલ્ટ મળી જતું હોય તો આપણે મોંઘો ખર્ચ કરવાની જરૂર જ નથી. એટલે ખેડૂત મિત્રો સુધી આપણે એવી જ માહિતી પહોંચાડીએ છીએ કે ઓછો ખર્ચ થાય અને ઉત્પાદન કેવી રીતે વધે. આવા મુદ્દા સાથે આપણે ખેડૂત મિત્રો સાથે જે વિડીયોના માધ્યમથી માહિતી મને ખબર હોય તેટલી પહોંચાડવાની કોશિશ કરીએ છીએ મિત્રો. તો ચોક્કસથી આ પ્રમાણે તમને માહિતી આપી છે તમારા નજીકના સેન્ટરમાં મળી રહેશે. ન મળે તો કુરિયર દ્વારા મંગાવી શકો છો, મારી રૂબરૂ મુલાકાત લઈ શકો છો મિત્રો. અને વિશેષ કઈ માહિતીની જરૂરત પડે 9925424050 મારો મોબાઈલ નંબર છે. ગમે ત્યારે ફોન કરીને માહિતી મેળવી લેવાની છે. બસ આજે આટલું જ મિત્રો. રજા આપશો મને. જય જવાન જય કિસાન.